તો આ જો 3 પ્રકારની દવા છે એ આપણે છાંટવાની. ડિમ્પલ બેન આવ્યા છે અમને પાણી દેવા માટે. પાણીના બેન બનાવે છે. અત્યારે વાગી ગયા છે સાંજના 100 અને આજ તો મિત્રો એવો છે. હાલો ડાયરો તો હું ઉયો તો હવે દવા છાંટવાના આવડા જો અહીંયા ભાજી. રામ રામ જય માતાજી બધાને સ્વાગત છે નવા વ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 8 અને વાડીએ અત્યારે આવી ગયો છું. ને આજે ડુંગળીમાં દવા છાંટવાની છે. અને હમણાં ઘણા સમયથી કાંઈ વાડીએ આંટો મારવા આવતો નહોતો. વાડીએ આંટો મારવા આવતો રાતે આવતો હતો એટલે રાતે અંધારામાં આંટો મારીને ઉયો જતો. અને આપણે કાંઈ વ્લોગ નહોતો બનાવ્યો કાંઈ. અને આજે ડુંગળીમાં છેલ્લી વારની દવા છાંટવાની છે. છીતરી આવી ગયેલી છે અને થોડોક શરમો લાગી ગયેલો છે. બીજું કાંઈ રોગ છે નહીં કાંઈ. ને આપણે ડુંગળી 2 મહિનાની થઈ ગઈ છે તો છેલ્લો છંટકાવ કરી નાખીએ. ને અત્યારે તો બધું અહીંયા સામાન આપણે આવી ગયો છે. પંપ ને દવા ને ડોલું ને બધું છે એ લઈને હવે વયા જાય. ઓલી ટાંકી છે ત્યાં આગળ. અને જો આવી કંઈક ડુંગળી છે અમારી. કેવી છે એ કમેન્ટમાં કહેજો. અને અત્યારે તો હું એકલો વાડીએ છું. છોકરાને બાની બધા ઘરે છે. અત્યારમાં દવા છાંટવા મળું તો સાંજ થાય તો 10-15 પંપ છાંટવાની છે, છાંટાઈ જાય. ને આમાં અમારા ખેડૂએ બનાવેલો છે રોપે બધો ઉગી ગયો છે. આ દવા છાંટાઈ જાય એટલે કામ એક આપણું પૂરું થઈ જાય. અત્યારે ડોલ ને પંપ ને એવું બધું લઈને જાય. આપણે ટાંકી છે અહીંયા વિયેવો છું. આ ટાંકીમાંથી પાણી ભરીને આપણે દવા છાંટવાની છે. તો અત્યારે પહેલાં બનાવી નાખું દવાનો ડોયો 15 પંપનો. અને પછી છાંટવા મળો એટલે હાંસ થાય ત્યાં છટાઈ જાય. અને આ છે આપણું ઝટકા મશીન. હમણાં ડુંગળી બધી મોટી થઈ ગઈ છે અને ખડે તે શેઢામાં થઈ ગયું છે. એટલે આપણે ઝટકામાં પાવર કપાઈ જાય એટલે આપણે ઝટકા કાંઈ ચાલુ કરતા નથી. એમનું પીડ્યું છે બધું. અને કાંઈ એવો અસો છે નહીં કાંઈ. અને મિત્રો ખાસ છે ને અમારા પંથકમાં બધે અત્યારમાં ઘઉં અને ડુંગળીનું વાવેતર વધારે થાય છે. તો બાજુમાં ડુંગળી છે એ પણ પાક ઉપર આવી ગઈ છે. આ છે અમારી ડુંગળી છે. ને પાછળ બીજાની છે ડુંગળી. અને આમે તો ડુંગળી છે. એટલે ટૂંકમાં મુખ્યત્વે અમારે ડુંગળી અને ઘઉંનું વાવેતર વધારે થાય એની બાજુ. અને આ ડુંગળીને એવું નીકળે છે એટલે પછી ઉનાળો બાજરી થઈ જાય છે પછી. તો એવું બધું છે. હવે મોડું કર્યા વગર ને હવે આપણે દવા છાંટવા માંડવી. તો આ જો 3 પ્રકારની દવા છે એ આપણે છાંટવાની છે. ઇન્ડેક્સ પાવડર છે ને 2 પ્રવાહી છે. મારું બનાવ્યો છે દવાનો ડોયો ને એ નાખવાનું છે. ડુંગળીમાં દવા નાખવાની છે. અને 2 દી પછી છે ને પાણી વાળવાનું છે. અને ડોયો આપણે બનાવીને પહેલો પંપ ભરી લીધો છે. અને પહેલાં પંપે તે આપણને પંપે દગો દીધો છે કે અધવચ્ચે દગો ન દીધો એ સારું છે. અત્યારે દગો દઈ દીધો એ કે અત્યારે ચાલુ થતો ને પંપ તો મેં ભરી લીધો છે. ડિમ્પલ બેન આવ્યા છે અમને પાણી દેવા માટે. પાણીના બોટલ આવી ગયો છે. પાણી પી લેવી. કેમ ડિમ્પલ બેન કેટલી હાંસવી આપણને તો. અહીં તો માનવ રમે છે. ને આવડા બધા આવી ગયા છે ઘરેથી વાડીએ. અને અમારા વનિતાને તો ટોલા પડી ગયા છે. એક બેન કહેતા ઓલા સંજ્યા બેન સોલંકી કે ટોલાનો વ્લોગ બનાવો ને. ત્યાં જો અઠે ગઠે ટોલાનો વ્લોગ બની ગયો છે. અમારા રાહુલભાઈ વળ ખાય છે. લાડવો ખા લે મને એમ કે વળ ખા છો. તો આવું કામકાજ ચાલે છે. ને અમારા પંપે આજ દગો દીધો છે. આજ કંઈ દવા હરખી સટાણી નથી. હું પંપ જોઈ લઉં. આ સા પાણી બનાવી નાખે કેમ. પંપ બગડી ગયો છે તમારું ઉપર હાથે કારીગર બની જાય.
તો શું કરવા દવા પહેલાં પંપે જ દગો દીધો પંપે. હવે ચાલુ થાય તો ઠીક છે, નકર કાલમાં દવા છાંટવી પડશે. જોઈ લેવી એમાં શેડા બેડા છૂટી જાય, ઊંદેડા ખાઈ જાય શું છું. ઓલા નાખતા હા ઈ પોપ ને હું વાંધો પંપ ના હાલતો. ડાકું કાઢે. બેન બેન ને આપણે મુન જગવે છે સોલો અને પર રાહુલભાઈ તો ટીંગે છે. આ તેલ નાખી દીધું ને પાછા ભેગું ને કે હાલે ધોવાય લીલે લઈ લઈ કોફર લઈ ઓલી બાલાજી બહાર નીકળી અને આમ ફગાવાય ઓલ કા ખડાયા ના ફગાઈ દીધું હતું. અત્યારે આ પંપ દગો દીધો તો પંપને સારો કરતો હતો. અત્યારે પંપ થઈ ગયો છે આપણો રેડી અને ચા જો અહીંયા બનાવે છે. અને માનવ ને ડિમ્પલ ને શિવાલી ને રાહુલ ને બધા જો અહીંયા આટા મારે છે. આ વિડીયો મિત્રો છે ને તમને અમારું આખું ફૂલ ફેમિલી જોવા મળશે. એ બે દી થયો પછી નહીં. અહીંયા અમારો માનવ તો મોઘરો ફોલી ફોલીને ખાય છે. હવે આ બેઠી છે શિવાલી, આ છે રાહુલ, અહીંયા છે ડિમ્પલ ને એના બા. ક્યાં પતંગ છે, પતંગનો દીકરો થાય જોતો. આ બે બેનો છે ને એ 2 દીના મહેમાન છે. હવે 2 દિન પછી ભણવા વયું જશે હોસ્ટેલમાં. અમારું ઘર થઈ જાય સોનું સોનું ડિમ્પલ બેન. હે તો અહીંયા ચા પાણી આપણા બને છે. હાલો બધા ચા પીવા. અત્યારે તો એ ચૂલો જગવે છે. ના દવા છાંટવાનો થઈ ગયો છે પોપટ આપણો બધોય. કારણ કે આ પંપે દગો દીધો. પહેલાં પંપે તે 1 પંપ દવા નાખી. અત્યારે 4 વાગી ગયા છે. તો ચા પાણી પીને જાઓ. પંપ હવે થઈ ગયો છે રેડી, એટલે વાંધો નહીં આવે કંઈ. હવે જેટલા છટાય એટલા છાંટશું ને બાકીના રહે એ કાલ છાંટી દે. આવું કામકાજ ચાલે છે. પંપમાં કઈ ઠેર્યા નહીં કે ઓલો પંપ હતો એ બગડી ગયો. આ લાવ્યા તો આમાં કઈ હાલતું નથી કઈ. હવે અત્યારે વાગી ગયા છે સાંજના 100. અને આજ તો મિત્રો એવો છો ને 3 પંપ બદલાવ્યા ને તોય આપણે દવા સટાણી નથી. હજી મૂળ 5 પંપ સટાણા છે બપોર પછીના. કારણ કે 1 પંપ અમારો જે હતો એ હાલ્યો નહીં. બીજાનો લાવ્યો તો એ પંપે એમાંય ચાર્જિંગ પૂરું થઈ ગયું એટલે એ પંપે ન હાલ્યો. પાછો એનો બીજો 1 પંપ હતો ને એ દવા છાંટાઈ ગઈ પછી લાવ્યો. તો અત્યારે એનાથી 2 પંપ દવા છાંટી છે. ને હજી 5 પંપ દવા છાંટાઈ રહી છે અને 10 પંપની બાકી છે. તો હવે એ કાલમાં જાય છે. અને અત્યારમાં રાહુલ અહીંયા આટા મારે છે અને બાય એમ બકાલામાં આટા મારે છે. અને અહીંયા અમારા ડિમ્પલ ને માનવ 2 આટા મારે છે. આજનું કંઈક કામકાજ આવું રહ્યું છે બધુંય. રાહુલ જો અહીંયા ગારે રમે છે જો. અને ગારે રમવા સિવાય કંઈ ધંધો નહીં કાંઈ. અને આપણે મેથીમાં તો મસ્ત મજાના ફૂલ આવી ગયા છે. અને આપણે એક દી છે ને હવે મેથીના ભજીયા બનાવવાના છે. કેમ આ છે આપણી પાલક. તો અત્યારે તો પાલક તોડે છે. બળી ગઈ હતી ને પાછી થઈ ગઈ હારી કા. મને એમ કે આ થાય જ નહીં એમ. તોય તે પાછા થઈ તો ગયા છે. આમાં મેથી છે ને એ બધી ખેંચી લેવી એટલે થોડીક ઓલી થઈ જાય ને. નહોતી થાય એમ જ પછી થઈ ગઈ છે. આમ ઓલપા મોટા પાંદડાવાળા છે એ લઈ લે બધા મોટા મોટા પાંદડા.
અહીં નહીં, આમ ઓલપાય તે છે, આમ ઓલપાન સાઈડમાં. તો એક વાલોયનો વેલો મસ્ત મજાનો થઈ ગયો છે. ડિમ્પલ બેનને જો પાલકની મજા ના આવતી એમ કહે છે. કા બેન કાંઈ ન મજા પાલક રે હોય આનાથી આંખ્યોને તેજ આવે, પછી પેટ સાફ થઈ જાય. અને જે લીલા અત્યારે લીલી ભાજીને એવું ખાવે ને તો એનાથી કેટલાય ફાયદા થાય. આ આર્યુવેદિક કહેવાય, જડીબુટી કહેવાય. શું કહેવાય? તો તાંજળિયાની ભાજી, પાલકની ભાજી, મેથીની ભાજી એ બધા ખાઓ ને તો આપણા શરીરમાં કેટલી જાતના રોગ મટી જાય. જડીબુટી કહેવાય પણ બુટી ખાશે. એને જડીબુટી કહેવાય. બુટી ખાશે. બુટી ભલે ને જ્યાં હોય એને. ના મેથી છે ને, મેથી અત્યારે શિયાળામાં ખાવી ને એટલે બહુ નિરોગી. કઈડ દુખતી હોય તો કઈડે હારી થઈ જાય. કાશી ભાવતી તો કાશી ખાવાની બહુ મજા આવે. પહેલાં બહુ ખાતા કાશી ભાજી. હે ખાઈ જ રખાય. અત્યારે ગાજર, મેથી ને એવું બધું ખાવો ને એનાથી બહુ શરીરને ફાયદો થાય. ને આપણે જ બધું ઘરની વાડીનું કહેવાય, તાજું બધું ઓર્ગેનિક. બે ભરું મીડા છે રમવા. હવે ના તોડે છે અહીંયા પાલકની ભાજી ને માનવ આમ રમે છે. અને મારે જવું છે હવે દવા છાંટવા, 1-2 પંપ છાંટી દઉં. તો અત્યારનું વાતાવરણ આવું છે મસ્ત મજાનું. હાલો ડાયરો તો હું ઉયો તો હવે દવા છાંટવા ને આવડા જો અહીંયા ભાજીને એવું લઈને ઘરે જવાની તૈયારી કરે છે. ને આપણે 1-2 પંપ છટાય છે પછી અંધારું થઈ જાય છે. તો આની સાથે જ તે આવો દિવસ રહ્યો છે અમારો. ને આની સાથે જ આપણે વિડીયો અહીંયા પૂરો કરીશું. અમારો વિડીયો તમને ખરેખર ગમે તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ અને જય માતાજી. ફરી મળીશું નવા વિડીયોમાં.